રફતારના રાક્ષસ તથ્ય પટેલ અને તેના પિતા સામે ચાર્જ ફ્રેમ કરાયા। ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જ ફ્રેમ થયા। ઘટનાના 3 વર્ષ બાદ આરોપી સામે ચાર્જ ફ્રેમ થઈ। હવે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ પર કેસની ટ્રાયલ ચાલશે। 10 થી વધુ ચાર્જ ફ્રેમની મુદ્દત બાદ આખરે ચાર્જ ફ્રેમ થયા। 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો। ઇસ્કોન બ્રિજ પર આ તથ્ય પટેલે બેદરકારીપૂર્વક વાહન હંકાર્યું હતું। અકસ્માત કર્યો હતો કાર હંકારી અને તેમાં 9 લોકોના મૃત્યુ થયા હતા। 20 જુલાઈ 2023ની આ વાત છે, જ્યારે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર રફતારના રાક્ષસે અકસ્માત સર્જ્યો હતો અને 9 યુવા જિંદગીઓને ભોગ લઈ લીધો હતો। ત્યારબાદ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। 27 જુલાઈ 2023માં 18 ઓગસ્ટ 2023એ તથ્ય પટેલ તરફથી પહેલી વખત જામીન અરજી ફાઇલ કરાઈ હતી અને 24 ઓગસ્ટે જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતીકે, 9 પરિવારો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એમને ન્યાય મળશે અને આખરે 2023ની આ વાત છે, આજે ચાર્જ ફ્રેમ થયા। બિલકુલ 2023નો એ દિવસ હતો કે જ્યારે તથ્ય પટેલે 9 પરિવારનો માળો વિખેર્યો હતો। 9 પરિવારના સ્વજનોને અકસ્માત કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારબાદ લગભગ 10 વખત ચાર્જ ફ્રેમની પ્રક્રિયા અટકી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હતો, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે 3 અઠવાડિયાની અંદર ચાર્જ ફ્રેમ કરો અને આ તરફથી આજે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની સામે ચાર્જ ફ્રેમ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવી છે અને હવે આ જે કેસ છે તે ટ્રાયલ ચાલશે। મહત્વનું છે કે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અનેક કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે। સાક્ષીતા બાદ હવે આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યું છે, જેને લઈને હવે આજે 9 પરિવારો છેલ્લા 2 વર્ષથી રાહ જોઈ રહ્યા છે ન્યાય માટે। તેમની જે આશા છે એ આશા હવે આશા જાગી છે, કારણ કે આજે કોર્ટની અંદર ચાર્જ ફ્રેમ ગઈ છે અને ચાર્જ ફ્રેમ થયા બાદ હવે આગામી દિવસોમાં કેસ છે તે ટ્રાયલ પર ચાલશે અને જેથી કરીને તથ્ય પટેલે જે કૃત્ય કર્યું છે તેની તેને સજા મળશે તેવી આશા પરિવારોમાં જાગી છે, કારણ કે છેલ્લા 10 વખતથી ચાર્જ ફ્રેમ માટેની પ્રક્રિયા છે તેમાં વિલંબ કરતી હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે ચાર્જ ફ્રેમ થઈ છે। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તથ્ય પટેલ અને તેના પિતાને તેમના સામે જે કલમો લાગેલી છે તે કલમો સંભળાવવામાં આવી હતી અને તેમણે કહ્યું કે આ કલમો હેઠળ તમારા સામે ગુનો બન્યો છે અને તમને ગુનો કબૂલ છે। ત્યારબાદ આ બંને પિતા પુત્રને કલમો સંભળાવવા બંને પિતા પુત્રએ કહ્યું કે હા કબૂલ છે અને આ તરફથી બંને પિતા પુત્ર ઉપર ચાર્જ ફ્રેમ થઈ છે અને હવે આગામી દિવસોમાં આ કોર્ટમાં કેસ છે ટ્રાયલ ઉપર આવશે। જી બિલકુલ, આભાર।